तो नमस्ते मित्रों, एम विष्णु आर यूट्यूब चैनल में तमारुं स्वागत है। अने आजे अमे निकली रह्या छीए, जई रह्या छीए धरोई डेम, ज्यां आजे श्री भूपेन्द्रसिंह पटेल आववाना छे अने धरोई डेमनी अंदर पिकनिक स्पॉट बन्युं छे तेनुं उद्घाटन छे। तो आपणे फाइनल त्यां जई रह्या छीए। आगळनो जे पण विडियोनी अंदर तमने सरस मजानी माहिती अने नवुं लोकेशन अने ज्यां एडवेन्चर एक्टिविटीज़ बनी है ते तमने जोवा मळी रहेशे। तो आजना विडियो पर एंड सुधी बन्या रहेवा माटे विनंती करूँ छूँ। आगळनी तमने अपडेट हूँ आपतो रहीश। जो अहींया आपणी सिटी 110 लई लीधी छे। टांकी पण ठीक ठाक रात्रे पेट्रोल नखावीने आवी गया छीए। तो अत्यारे आ छे मारुं गामनुं लोकेशन। ત્યાં સામેની સાઈડે જે અંકલ ઊભા છે ત્યાં મારું ઘર છે અને જસ્ટ આપણે અહીંયાથી નીકળી રહ્યા છીએ। તો વિડીયો પર બન્યા રહો એન્ડ તક। ચાલો મળીએ આગળ। તો ગાઈસ જસ્ટ આપણે ધરોઈ ડેમ પહોંચી ગયા છીએ અને અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો। અહીંયા હજી પણ કામ ચાલી રહ્યું છે। અહીંયા ધરોઈ ડેમના ગેટ છે અને જસ્ટ અહીંયા જે પિકનિક બન્યો છે, જે પિકનિક સ્પોટ તે અમને જોવા માટે આવેલા છીએ અને અહીંયા કઈ સાઈડે છે તેનો ખ્યાલ નથી। તો જસ્ટ અહીંયા કોઈ પોલીસ અંકલ મળે તેને પૂછી લઈએ અને તેમની જોડે જરાક વાતચીત કરીને આજુબાજુમાં કઈ સાઈડે શું છે તેની થોડી ઘણી જાણકારી લઈ લઈએ, પછી તમને ત્યાંનો વ્યૂ અને બતાવું જે હોય તે માહિતી। તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહો। તો જસ્ટ ગાઈસ તમે વ્યૂ જોઈ શકો છો। ધરોઈ ઉપર આ રીતેનું બનાવવામાં આવેલું છે। જસ્ટ અહીંયા ગેટ છે, સરસ મજાનું પોસ્ટર તમે જોઈ શકો છો અને એડવેન્ચર એક્ટિવિટીઝના બહુ સરસ મજાના ફોટા એડ કરેલા છે। અને જસ્ટ અહીંયાથી પોલીસ અંકલ ત્યાં સામેની સાઈડે હતા તો એમને મેં પૂછ્યું તો અહીંયા બાપસર ગામ કરીને છે તેની નજદીકમાં કંઈક આ પિકનિક સ્પોટ બનાવવામાં આવેલો છે। તો હવે આપણે ત્યાં જવાનું ટ્રાય કરી રહ્યા છીએ, કારણ કે આજે પોલીસ બંદોબસ્ત બહુ છે તેના હોવાથી આજે બહુ પૂછપરછ અને શ્રી ભૂપેન્દ્ર પટેલ આવી રહ્યા છે। તો તેમના અહીંયા ઓપનિંગ માટે તો અહીંયા તમે ડેટ પણ જોઈ શકો છો। તો જસ્ટ હવે આપણે જઈ રહ્યા છીએ બાપસર ગામની અંદર। તો હવે આગળ શું થાય છે તમે વિડીયો પર એન્ડ સુધી બન્યા રહો। जस्ट गाइस આપણે બાપસર ગામની અંદર પહોંચી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ આપણે જ્યાં પિકનિક સ્પોટ બનાવવામાં આવેલું છે ત્યાં। તો આ છે બાપસર ગામનો ચોકનો વ્યૂ। જસ્ટ ફાઇનલી ગાઈસ અહીંયા ઉપર રહીને તમે વ્યૂ જોઈ શકો છો। જસ્ટ બધી પબ્લિક જોવા માટે આવેલી છે। સામેની સાઈડે જસ્ટ અહીંયા બોટો છે। પ્લીઝ બલૂન जस्ट गाइस सामेनी साइडे श्री भूपेन्द्र पटेल भाई छे। अहींया सरस मजानो व्यू छे। बाकी तो वीडियो पसंद आया तो लाइक करो, शेयर करो, कमेंट करो।
તો જસ્ટ ગાઈસ આપણને અંદરની સાઈડે એન્ટ્રી ફાઇનલી મળી ગઈ છે. તો હવે આપણે અંદરની સાઈડે જઈ રહ્યા છીએ. જસ્ટ અહીંયા ગેટ છે, જોઈ શકો છો તમે. હવે જશું આપણે અંદર. જસ્ટ બહુ જ તરસ લાગી છે તો પાણી પીતા આવીએ, પછી આપણે અંદરની સાઈડે એન્ટ્રી લઈએ. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો, તમને શાનદાર જોવા મળવાના છે અંદરના નજારા. જસ્ટ ગાઈસ અત્યારે 3 રાઈડ શો થઈ રહી છે ઓનલાઈન બુકિંગની અંદર. જસ્ટ ટિકિટ પ્રાઇસ 1500 રૂપિયા અને 500 રૂપિયા બતાવી રહ્યો છે, તો જોઈ શકો છો તમે. જસ્ટ ગાઈસ સરસ મજાના વ્યૂ પોઈન્ટ બનાવેલા છે અને અહીંયા ગેસ્ટ માટે રૂમો બનાવવામાં આવેલી છે. રૂમની અંદર તમને એક રૂમની અંદર 3 એસી જોવા મળી રહેવાના છે અને જસ્ટ અહીંયા એડવેન્ચર એક્ટિવિટીઝ. અને બાકી તો ટિકિટની વાત કરું તો અલગ અલગ રાઈડનો અલગ અલગ ભાવ છે, જે ઓનલાઈન બુકિંગ કરાવવાની રહેશે. ફિલહાલ તો ઓનલાઈનની અંદર જ બુકિંગ થાય છે અને ઓનલાઈન ટિકિટ બુકિંગની અંદર પ્રાઇસ તમને 1500 રૂપિયા અને 500 રૂપિયા જોવા મળી રહેશે. રાહત કરેલું નહીં કરેલું. તો બંગલા ફોટા મકરા પાસ એક ગઢ રહેશે હમણાં એ બાજુ તો હા એ બાજુ બધું પાણી કિનારે કરી ના આ બધું પાછળ
તો જસ્ટ ગાઈસ અહીંયા એડવેન્ચર એક્ટિવિટીઝ કરવા માટેની બોટ છે જેની પર પર્સનની ટિકિટ અહીંયા તમને વ્યૂ બુક પર તમને મળી જશે અને અહીંયાનો વ્યૂ તમે શાનદાર જોઈ શકો છો અને જસ્ટ આપણી જોડે નિર્મા છે અને આ ટાઈપની અહીંયાની બોટ છે અને આખો આ ધરોઈ ડેમ છે. બુકમાય શો ઉપર તમને હરેક રાઈડની ટિકિટ વગેરેની જાણકારી શો થઈ જશે. પર પર્સન્ટની અલગ અલગ ટિકિટ છે જોઈ શકો છો તમે. બાકી તો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, વંદે માતરમ.